વિશે આજે આપણે વાત કરીશું। ડાયાબિટીસ એટલે આપણા ઘરે ઘરે ઘણી વખત જોવા મળતો રોગ છે। કેટલા આનાથી મોત બી થાય છે। એટલે શું છે કે જો તમારી ઉંમર, અમુક સાવધાની રાખવી પડે। જો તમારી ઉંમર 45 થી વધારે હોય તો, અને જો તમને એવું કોઈ લક્ષણો દેખાય કે તમને શું કમજોરી વધારે આવે અને ભૂખ વધારે લાગે, પેશાબ વધારે લાગે, તો કદાચ તમે ડાયાબિટીસનો ટેસ્ટ તમે કરી શકો છો। હવે અમુક 3-4 સિમ્ટમ્સ છે, શું ભૂખ વધારે લાગી, કમજોરી વધારે લાગી, પેશાબ વધારે લાગો અને પાણી વધારે પીવાવે, આ મેન સિમ્ટમ્સમાં તમે શું છે કે ટેસ્ટ કરાવી શકો છો। જો તમને ટેસ્ટમાં એબનોર્મલ આવે, કોઈ ડાયાબિટીસ જેવું લાગે તો તમે શું કે એ પ્રમાણે જો પહેલા શરૂઆતના સ્ટેજ હોય ને તો અમુક ઘરેલું ઉપચારને તમે થોડું સાવચેતી રાખો તો કદાચ સારું બી થઈ જાય। જેમ કે જો તમે થોડા મોટા, શરૂઆતનો સ્ટેજ હોય અને તમારા શરીરમાં થોડું મોટાપું હોય, વજન વધારે હોય, તો તમે વજન થોડું કમ કરી શકો છો। પછી તમારું બેઠાલું જીવન હોય તો તમે શું થોડું હરીફલન વાળું જીવન જીવો, અડધો કલાક વોકિંગ કરો, એક્સરસાઇઝ કરો। કદાચ ટેન્શન વાળું જીવન હોય તમારું, ટેન્શન વાળું એટલે થોડું ટેન્શન ફ્રી રહો। હવે કદાચ ઘણી વખત કેવું હોય કે ઘણા લોકોને શું ખાવાનું કોઈ બરાબર ના હોય। હવે જેને શરીરમાં જે એવું પ્રકૃતિ એવી દેખાઈ ગઈ છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે તો પછી તમારે એ પ્રમાણે જીવન જીવવું જ પડે। હવે જો ડાયાબિટીસ એટલે શું, પહેલું તો તમારે જેટલું ગળ્યું આવે, તમને જેટલું ગળ્યું દેખાય છે, જે મોઢા મૂકો ને તમને ગળપણ ગ્લુકોઝ શરીરમાં વધી જાય છે અને ડાયાબિટીસ થઈ જાય, તો જે મોઢામાં જ તમને દેખાય છે કે આ ગળ્યું છે તો પછી એને વધારે પેટમાં લઈને વધારે શું કામ ગ્લુકોઝ કરવાની શરીરમાં? તો એટલે કે જે અહીંથી જ ખબર પડતી હોય ગળપણ વધારે છે એ બધું છોડી દેવાનું। અથવા જેમ કે સ્વીટ્સ, મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ, જે ઠંડા પીણામાં અમુક ગળપણ હોય, જ્યુસ છે, પછી મોરસ છે, ચા વધારે હોય, જેટલી મીઠાઈઓ છે, પછી અમુક ફ્રૂટ્સમાં, અમુક ફળોમાં પણ ગળપણો આવે છે, જેમ કે કેળા છે, કેરી છે, ચીકુ છે। એટલે જે ગળ્યા ફ્રૂટ્સ હોય એ બી તમે એવોર્ડ કરી શકો છો, કેમ કે એ ગ્લુકોઝ તમારા શરીરમાં જશે અને એને પાછું વધારે થાય બ્લડમાં, એટલે તમે હેરાન થવાના છો। તો એટલે કહેવાનો એટલે છે તમે આપણું જે સિમ્પલ ભોજન છે ને એ ખવાય, વાંધો નહીં, કેમ કે એમાં એટલું બધું ગળપણ નથી। તકલીફ તો પડશે પણ વધારે એડવાન્સ સ્ટેજમાં જતા રહો તો એ બી વિચારવું પડે। પણ શરૂઆતના સ્ટેજમાં તમે શું કરો, જે તમે તમારી શાક, રોટલી, દાળ ભાત જે તમે ખાઓ છો એને શું થોડા, ધારો કે તમે 4 રોટલી ખાતા હોય આખા દિવસમાં, તો 4 રોટલી થોડી ડિવાઈડ કરો। સવારે 10 વાગે એક ખાઓ, 12 વાગે એક ખાઓ, 2 વાગે ખાઓ, 4 વાગે ખાઓ, એ રીતે થોડા ભાગલા કરો। કેમ કે એમાંથી જે ગ્લુકોઝ બનવાનો છે એ ધીરે ધીરે ઓછો બનશે। સવારે થોડોક બનશે, 12 વાગે થોડો બનશે, 2 વાગે બનશે, સાંજે બનશે, રાત્રે બનશે, તો શું એ બ્લડમાં કોઈ તમને નુકસાન ના કરે। કેમ કે ગ્લુકોઝ જ્યારે વધી જાય ને, આના લેવલ કરતા વધી જાય તો તમને નુકસાન કરવાનું છે। તો તમારું ખાવાનું જે તમે ખાઓ છો એને થોડું ભાગલા કરશો તો જે શરીરમાં, જે તમારા શરીરમાં જે ગ્લુકોઝ બનવાનો છે એ ઓછો બનશે। થોડોક સવારે બનશે, થોડોક આમ બપોરે બનશે, થોડોક સાંજે બનશે, થોડોક આમ, એટલે કે શરીરમાં જે ગ્લુકોઝ બને છે એ વધારે બનતો અટકી જશે। તો આ તમને ખબર હોય તો તમે શું એક તો ડાયાબિટીસના શરૂઆતના સ્ટેજમાં બચી શકો છો। પછી બીજું, તમે જે તમારું જે ભોજન છે ખાવાનું, જે એની સાથે તમે શું કે જે કાચા સલાડ આવે કે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, બીટ, એ એક ડિશ લેવા રાખો। છેલ્લે કદાચ ફ્રૂટ્સ બી એક ગમે તે લો જે તમને મળી શકે તો આપણી પરિસ્થિતિ પ્રમાણે। હવે આ ફ્રૂટ્સ ને આ વેજીટેબલ, આપણે કાચા જે શાકભાજી શું કરશે કે જે આપણે ખાઈએ છીએ ને એને એમાં ફાઈબર વધારે હોય, એટલે કે જે આપણા અમુક શરીરમાં આપણી અમુક શું કહેવાય ગ્લુકોઝ વધી ગયું હોય તો એને કંટ્રોલ કરી નાખે। તો આ રીતે તમને ડાયાબિટીસના શરૂઆતના સ્ટેજમાં કાચા સલાડ, ફ્રૂટ્સ અને ખાવાનું જે છે એ થોડું ડિવાઈડ કરો, થોડું ભાગલા કરી દો। જે ખાવ છો પાછું કઈ વધારે નહીં ખાવાનું, પણ જે ખાવ છો 2 ટાઈમ એ થોડું ભાગલા કરી દો અને ગળપણ છે એ બધું બંધ કરી દો। થોડા વ્યસન હોય તો એ બંધ કરી દો, ટેન્શન વાળું જીવન જીવતા તો એ બંધ કરી દો। તો તમને શું થોડું ઘણું ડાયાબિટીસના શરૂઆતના સ્ટેજમાં વગર દવાએ પણ તમને ફાયદો થઈ જાય। થોડું વજન વધારે હોય તો ઘટાડી દો। હવે એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા, એડવાન્સ સ્ટેજમાં ખબર પડી બહુ જ વધી ગયો તો શું છે કે પછી તો સાલી કંટ્રોલ જ થાય। કેમ કે ડાયાબિટીસ કોઈ મટાડવાની કોઈ દવા નથી, એ ખાલી કંટ્રોલ કરી શકાય। તો તમે કંટ્રોલ કરવા માટે ટેબ્લેટ્સથી બી કંટ્રોલ કરી શકો છો, ઇન્જેક્શન બી આવે છે, ઇન્જેક્શનથી બી કંટ્રોલ કરી શકો છો,
અને એમાં પછી બહુ ઘરગથ્થુ ઈલાજ ના ચાલે. જેમ કે શરૂઆતના સ્ટેજમાં કદાચ આપણે થળીઓ પેલો જાંબુના થળિયા ખાઈએ છીએ, એ જાંબુના થળિયા બહુ કામ કરતા હોય છે. જાંબુ કામ કરી જાય, કારેલા બી કામ કરી જાય, કારેલાનું જ્યુસ બી કામ કરી જાય, લીમડા બી કામ કરી જાય, લીમડાનો પાનનો રસ બી કામ કરી જાય. શરૂઆતના સ્ટેજમાં ચાલે છે. એડવાન્સ સ્ટેજમાં શું છે, બહુ વધી ગયો ત્યારે આ બધું ઘરેલું ઈલાજ બહુ કામ નહીં કરતા. એમાં પછી શું છે, તમારે ટ્રીટમેન્ટ જ લેવી પડતી છે અને તમારા ડોક્ટર જે કે એ પ્રમાણે ચાલવું પડતું હોય છે. અને એમાં પણ જો તમે ધ્યાન ના આપો અને ટેસ્ટ ના કરો, ધ્યાન ના આપો, તો શું તમને તમારા જે વાઇટલ ઓર્ગન છે ને એ ડેમેજ થઈ શકે છે. એટલે કે કિડની, બ્રેઇન, આંખો અને નર્વસ સિસ્ટમ ને આપણી આખી એને પણ તકલીફ પહોંચી શકે છે. એટલે કે આ આપણે યાદ રાખવું જોઈએ. હવે જ્યારે તમે ડાયાબિટીસની ટેબ્લેટ્સ કે ઇન્જેક્શન લેતા હોય અને અચાનક જ્યારે તમે કોઈ વખત બેભાન અવસ્થા આવી જાય છે, ઘણી વખત ગુનાને આવે છે, કેમ કે એ વખત એ લોકો શું છે, ક્યારેક ટેબ્લેટ્સ લે છે ત્યારે કદાચ ખાવાનું ભૂલી જાય છે, એટલે ગ્લુકોઝ એકદમ ઓછો થઈ જાય શરીરમાંથી, તો શું બેભાન અવસ્થા આવી જાય, તો એને હાઇપોગ્લાયસેમિયા કહેવાય છે. અને ઘણી વખત શું છે કે જ્યારે અમુક દર્દી શું કરે છે, 2 દિવસ ટેબ્લેટ લે, 1 દિવસ લે, 2 દિવસ ગેપ પાડે, 1 દિવસ કદાચ ઇન્જેક્શન ચાલતા 1 દિવસ લે ના લે, તો શું છે એના લીધે એમને હાઇપરગ્લાયસેમિયા થાય. અને વધારે પડતો ગ્લુકોઝ લેવલ તમારું વધી જાય ત્યારે બી તમને હાઇપરગ્લાયસેમિયા થાય, એના લીધે બી તમે બેભાન થઈ જાઓ. તો હવે આવી કોઈ કન્ડિશન થાય ને ખબર ના પડે અને ઘરગથ્થુ ઈલાજમાં આજુબાજુ વાળા આપણને એવું કહી દે કે ભાઈ મોરસની આ પીડાવો, આ પીડાવો, એટલે ઘરગથ્થુ ઈલાજમાં અડધી જાણકારી લીધે ક્યારેક એ દર્દીને વધારે પડતી તકલીફ થઈ જાય છે. કેમ કે ડાયાબિટીસ વાળા વ્યક્તિને શું કે જ્યારે વધારે ગ્લુકોઝ થઈ જાય તો જ જુદી ટ્રીટમેન્ટ છે અને ઓછો ગ્લુકોઝ શરીરમાં થઈ જાય તો જ જુદી ટ્રીટમેન્ટ છે. તો એવું અધકચરી નોલેજ અને અડધી જાણકારી કદાચ પેશન્ટને વધારે મુશ્કેલીમાં મૂકે. તો આવી કોઈ કન્ડિશન જે ટેબ્લેટ લેતા હોય, ઇન્જેક્શન લેતા હોય, એમને કંઈ થાય તો એમને શું છે કે બને ત્યાં સુધી એમના નજીકના ડોક્ટર પાસે જ મળવું જોઈએ અને ડોક્ટર જોડે સારવાર કરાવવી જોઈએ. ડાયાબિટીસ બહુ ગંભીર રોગ છે, ધીરે ધીરે અંગો બગાડે છે અને એના માટે જે મેન છે કે ગળપણ છોડો, શાકભાજી, કાચા શાકભાજી, ફ્રૂટ્સનો મારો કરો, વધારે કરો, જે ખાવાનું લો છો એ થોડું થોડું ડિવાઈડ કરો, 3-4 વખતની જેટલું વધારે લેશો એટલું વધારે ફાયદો થાય. થોડી એક્સરસાઇઝ કરો, આલ્કોહોલ કે એવું લેતા વ્યસન કરો દૂર રહો અને કદાચ જે ટેન્શન ફ્રી રહો તો તમને ડાયાબિટીસમાં ફાયદો થાય.